નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સિનિયર સિટીઝન મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શન વધારાની હવે સત્તાવાર જાહેરાત હાથ ધરાઈ છે। તો નિવૃત્ત પેન્શનરો અને સિનિયર સિટીઝન માટે આજરોજ તારીખ 25/2/2026ના રોજ લેવાયો છે ખાસ મોટો નિર્ણય। તો મિત્રો શું નિર્ણય લેવાયો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અંગે ફરી એકવાર ચર્ચાઓ જોર પકડી રહી છે। તો પ્રશ્ન એ છે કે શું હોળી પહેલાં ડીએ વધારો જાહેર કરવામાં આવશે? તો આ સમાચારમાં આપણે છેલ્લા 5 વર્ષની પેટર્નને આધારે વર્તમાન પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। તો ચાલો નીચે આપેલા આ સમાચાર પર એક નજર કરીએ મિત્રો। તો કેન્દ્ર સરકાર હોળી પહેલાં જાન્યુઆરી-જૂન 2026ના સમયગાળા માટે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો જાહેર કરે તેવી અપેક્ષા છે। તો આ અંગે ચર્ચા અને અટકળો ફરી એકવાર તેજ બની છે। જોકે છેલ્લા 5 વર્ષોને આધારે હોળી પહેલાં ડીએમાં વધારો જાહેર કરવો સામાન્ય નથી, ખાસ કરીને જ્યારે તહેવાર માર્ચની શરૂઆતમાં આવે છે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 58% ડીએ મળે છે। તો જુલાઈ-ડિસેમ્બર ચક્ર હેઠળ 3% વધારા બાદ આ વધારો 1 ઓક્ટોબર 2025ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો। તો આગામી ડીએ સુધારાને એક મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવે છે, કારણ કે 7મા પગાર પંચની ઔપચારિક સમાપ્તિ 31 ડિસેમ્બર 2025ના રોજ થઈ રહ્યા પછી આ ડીએ વધારો હશે મિત્રો। તો આગામી ડીએ સુધારામાં તમામ કેન્દ્ર સરકારના વિભાગોના કર્મચારીઓ અને પેન્શનરોને 2%નો વધારો મળવાની ધારણા છે। તો જો અમલમાં મૂકવામાં આવે તો મોંઘવારી ભથ્થું વર્તમાન 58%થી વધીને 60% થઈ જશે। તો નવો દર 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની ધારણા છે। તો આ પ્રમાણે કોષ્ટક છે તે સ્પષ્ટ પેટર્ન બતાવે છે। તો જુલાઈ-ડિસેમ્બર 2021થી મોટાભાગે દિવાળી પહેલાં જાહેર કરવામાં આવ્યો છે। તો જાન્યુઆરી-જૂન ડીએમાં વધારો સામાન્ય રીતે હોળી પછી થયો છે। તો ખાસ કરીને જ્યારે હોળી માર્ચના પહેલા ભાગમાં આવે છે। તો એકમાત્ર મોટો અપવાદ 2024માં હતો, જ્યારે માર્ચ ડીએની જાહેરાત 7 માર્ચે કરવામાં આવી હતી અને 25 માર્ચે હોળી પહેલાં 2025માં હોળી 14 માર્ચે પડી હતી, પરંતુ ડીએમાં વધારો લગભગ 2 અઠવાડિયા પછી એટલે કે 28 માર્ચે થયો હતો। તો આ સૂચવે છે કે 2026માં હોળી પહેલાં ડીએમાં વધારો થવાની અપેક્ષા તાજેતરના વલણો સાથે મેળ ખાતી નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચ પછી પહેલો મોંઘવારી ભથ્થામાં વધારો। તો જાન્યુઆરી-જૂન 2026ના ડીએ સુધારાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે 7મા પગાર પંચની મુદત પૂરી થયા પછી તે પહેલો વધારો હશે। આ દરમિયાન 8મા પગાર પંચ એ તેમનું કામ શરૂ કરી દીધું છે અને માર્ચ-એપ્રિલ 2026 સુધીમાં તેમનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે। જોકે અહેવાલ રજૂ થયા પછી પણ તેમના અમલીકરણમાં થોડોક સમય લાગવાની પણ અપેક્ષા છે। તો એક અહેવાલ મુજબ અગાઉના પગાર પંચોના અનુભવને આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચ હેઠળ વાસ્તવિક પગાર સુધારા માટે 2027ના અંત સુધી અથવા તો 2028ની શરૂઆત સુધી રાહ જોવી પડી શકે છે। ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં સુધારા છે તે ફુગાવાની અસરોથી થોડી રાહત આપશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની માંગ વિશે। તો આ સંભવિત વિલંબ વચ્ચે કર્મચારી યુનિયનો અને રાષ્ટ્રીય પરિષદ જેસીએમ માંગ કરી રહ્યા છે કે વર્તમાન મોંઘવારી ભથ્થું જે હાલમાં 58% સુધી પહોંચી ગયું છે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે, જેથી કર્મચારીઓને તાત્કાલિક રાહત મળી શકે। તો કર્મચારી સંગઠનોનો તર્ક છે
કે આગામી પગાર પંચના અમલીકરણમાં થોડો સમય લાગવાની શક્યતા હોવાથી ડીએને મૂળ પગારમાં મર્જ કરવું એક વ્યવહારુ ઉકેલ છે. આનાથી પગાર માળખામાં કામચલાઉ પરંતુ નોંધપાત્ર રાહત મળશે અને ફુગાવાને આધારે પગાર ગોઠવણો પણ તેના આધારે ફરીથી સેટ કરવામાં મદદ કરશે મિત્રો. જોકે હાલમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર સંકેત નથી કે આ તબક્કે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવા જેવા કોઈ પણ પગલાં પર વિચારણા કરવામાં આવી રહી છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.